જય જવાન જય કિસાન. આજે છે મંગળવાર 23 તારીખ, એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. બરાબર. અને આપણે ખેડૂત મિત્રો માટે ઘણું બધું કામ કરીએ છીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ખેડૂત મિત્રોની, આપણે દૂર કરવાનો આપણા તરફથી બનતો પ્રયાસ આપણે કરીએ છીએ અને એમને સંતોષકારક એમાં પરિણામ મળે એ પણ આપણે ધ્યાન રાખીએ છીએ. ત્યારે દરેક ખેડૂત મિત્ર જે કોઈ પણ આપણી રીલ્સ વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, જ્યાં પણ યુટ્યુબમાં જ્યાંથી પણ જોઈ રહ્યા હોય એ તમામ મિત્રોને આજના લાઈવ પ્લેટફોર્મ ઉપરથી હું સુરેશ પરમાર, એક ખેડૂત પુત્ર તરીકે રાષ્ટ્રીય ખેડૂત દિવસની તમામને શુભકામના, શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એ જ પ્રાર્થના. અને બીજું કે આપણે ખેડૂત મિત્રોની મદદ માટે પીએમ કિસાન ગ્રુપ બનાવ્યું છે, જેથી આપણે બહુ નજીકના સમયમાં, ઓછા સમયની અંદર તમામ ખેડૂત સુધી, એમની મૂંઝવણ સુધી આપણે પહોંચી જઈએ એ માટે જ આ ગ્રુપ બનાવ્યું છે. તો ખાસ મારી પ્રોફાઇલની અંદર ફેસબુકમાં જઈ અને એમાં જે ગ્રુપ આપણે બનાવ્યું છે પીએમ કિસાનવાળા, એ ગ્રુપની અંદર ખાસ જોઈન થઈ જજો. અને બીજું કે આપણે આજે બહુ મોટો દિવસ છે, રાષ્ટ્રીય ખેડૂત દિવસ. મિત્રો, હું પણ એક ખેડૂત છું, ખેડૂત પુત્ર છું, અને ખેડૂત પુત્ર થઈને અહીંયા આંતરરાષ્ટ્રીય આપણે શ્રુતિમય સીવણ ક્લાસીસની અંદર જે બેન દીકરીઓ આવે છે એમને હજારો બેન દીકરીઓને આપણે જરૂરિયાતમંદ બેન દીકરીઓને ફ્રી સીવણ આપવાનું કામ શરૂ કર્યું છે. અને એની અંદર આપના યોગદાન માટે આજે સૌથી સારામાં સારો દિવસ છે. તો વધારે રાહ ન જોતા, અને વધારે હું પણ નહીં તમને બહુ કોમેન્ટમાં કહું અને બહુ મેસેજમાં પણ નહીં કહું, તો બને એટલું યોગદાન તમારા તરફથી આપણે એક ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત પુત્રની ખેડૂત પુત્રી જે અહીંયા શીખવા આવે છે, જે જરૂરિયાતમંદ છે, એ દીકરી માટે વધારે નહીં પણ માત્ર 50 રૂપિયા યોગદાન આજે ગૂગલ પે કરીને સ્ક્રીનશોટ આ નીચે મેન્શન કરી દેજો કોમેન્ટની અંદર. તો ખાસ આ બેન દીકરીઓને મદદ મળી જશે. અને એ આપણામાંથી જ છે, આપણા પરિવારમાંથી જ છે. તો ખરેખર એમને મદદ થઈ જશે. તો આજના આટલા સરસ મજાના મોટા દિવસ પર ખાસ યોગદાન કરજો, અચૂક કરજો, એ જ અપીલ સાથે જય માતાજી, જય જવાન, જય કિસાન.